નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। કીચડથી ખબકતા રસ્તાઓ વચ્ચે શું આમ ભણશે ગુજરાત? ભીમાપુરથી દનીવાડાને જોડતા રસ્તા પર પગ લપસે તો સીધો 6 મહિનાનો ખાટલો જેવા ઘાત। શાળાએ જતા બાળકોને ખૂબ જ મુશ્કેલી, કીચડમાં પગ મૂકી જીવના જોખમે શાળાએ જવા મજબૂર। ખરાબ રસ્તાના કારણે શાળાએ મોડા પહોંચીએ તો શિક્ષકો આપે છે ઠપકો। વરસાદી માહોલમાં તો આ રસ્તા પર નીકળવું પણ વધુ મુશ્કેલ। રાત્રિના સુમારે મેડિકલ ઇમરજન્સી દરમિયાન વાહનો ફસાઈ જવાથી મુશ્કેલીઓ સર્જાવાની પણ સમસ્યા। તંત્ર દ્વારા બાળકો અને ગામ હિતમાં નિર્ણય લઈ સત્વરે રોડ બનાવાય તે જરૂરી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મારું નામ છે દામો જયેશભાઈ નારાયણભાઈ। હું ભીમાપુર ગામમાં રહું છું। અમારે સ્કૂલમાં જવા માટે કાદવ કીચડવાળો રસ્તો 2-2.5 કિલોમીટર આવે છે ને ક્યાં બે ખાસા વર્ષોથી આવો રસ્તો છે। ક્યાંથી કયો જાય છે? હું ભીમાપુરથી દનીવાડા આવું છું। રસ્તો કાચો કીચડવાળો છે, તેથી અમારે સ્કૂલમાં જવાનું લેટ થાય છે ને ટીચર પણ અમને સ્કૂલમાંથી કાઢી મૂકે છે મોડા પડીએ તો। તે ધારાસભ્યને ખબર પડવી જોઈએ।